હા તે ઈમ જ હોય ને તાણે. હા બિલકુલ. કની જોડે ફોનમાં વાત કરો? અક્ષય જોડે. કયો અક્ષય? આ પેલો નહીં તું યાદ ભૂલી જઈ. પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી. હા ઓળખ્યો અક્ષય. હા તે ઈને કોને હવે લગ્ન કરી લે? જો સાંભળ્યું અક્ષય, હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે. અમારું ના માનત કઈ નહીં, એનું તો માન. બધા એવું ના હોય યાર. તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને, બરોબર, તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે નહીં? હા તો બસ હું એ જ કહું છું કે એક વખત તું પરણી જા, પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા પૂરા કરી નાખશે. હા અને મહિને તારે ઉછીના લેવા પડશે બધા કોક જોડે. અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે? તારે કામવાળી બનાવે ને. ભાઈ એક વખત પરણી જાય પછી આ કામવાળીને તો કાઢી જ મેળવાની, તારી બાયડી જ બનાવશે બધું. તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે, કાં તો લસણ ફોલવું પડે, કાં તો શાકભાજી સમારવું પડે, બસ આટલું જ કરવાનું. હા અલ્યા બુડા વાહન બે જણાના થાય કેટલા? આ તો બધા ખોટા તને બીવરાવે. 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા, તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા. મારું માન તું એક વખત પરણી જઈશ ને તું એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે. આ 100% ગેરંટી મારી. એટલે તારો દાડો ક્યાં જશે ની તો ખબર જ નહીં પડે તને. અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં, કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે. એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે. હા અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ. હા તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા, કરિયાણું લેતા, ઘરના કામ કરતા, આ બધું એક જ ઝાટકે શીખવાડ દે તને. હા એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય. બોલ. હા બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે. તો અત્યારે તને ઊંઘ નહીં આવતી. હવે તું રાતે મોડા સુધી જાગતો હોય આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હોઈ જાય પડે એવો, અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને. બોલ. હા બિયાવાનું આવતું જ નહીં બુડા આમાં. તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને? હું સલાહ આપું ને. શું સલાહ આપો? જેટલું બધું વિચારા ને કહો. આવું કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય આવું કહો તો. અક્ષય હું તને પછી વાત કરું હો બકા. હા શું સલાહ તો આપી. આવી સલાહ આપવાની? બચારો જે થાય છે બધા હંગાતી કીધું મેં એને. તે બધાને થોડું એવું થતું હોય વાત કરે. બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો તું અમાર જોડે આ બધું કરાવરાવે છે. તે લગ્ન પછી થોડું કરવું પડે પણ કે બધાને હંગત કે એની બાયડી હારી આવે તો ના કરે. તમે મતલબ તું હારી નહીં હે ને? લોહીની કિનારી